નમસ્કાર મિત્રો, રુદ્ર સંદેશ સાથે હું મારિયા ખાન। આજે આપણે પહોંચી ગયા છે મહુવા તાલુકાના કાકરિયા ગામે, જ્યાં આજના આધુનિક સમયમાં પણ આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી જે પરંપરા હજી પણ આદિવાસી રીતો રિવાજ પ્રમાણે એક તહેવાર કરવામાં આવે છે। શું છે એની સાચી હકીકત, ચાલો આપણે જાણીએ। મહુવાના કાકરિયા ગામે બાપ દાદાના સમયથી ચાલતી આવેલ રાસેરી માની ઉજવણી કરાઈ। અહેવાલ અનુસાર મહુવા તાલુકાના કાકરિયા ગામે રહેતા સંતોષભાઈ હળપતિ છેલ્લા કેટલાક વર્ષોથી બાપ દાદાની ચાલી આવેલ પરંપરાને આજે પણ જીવંત રાખી છે। વાત કરીએ કાકરિયા ગામની તો આ ગામમાં ભાદરવા વદ ચોથના દિવસે રાત્રિના સમયે રાસેરી માની પૂજા કરી ઉજવણી કરવામાં આવે છે। વડવાઓથી ચાલતી આવેલ પરંપરાને આજના આધુનિક યુગમાં પણ પરિવાર દ્વારા જીવંત રાખવામાં આવી છે। માટીમાંથી માતાજીની પ્રતિમા બનાવી સૌભાગ્યના શણગાર પહેરાવી પૂજા ભક્તિ કરવામાં આવે છે। રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી ભક્તિ કરવામાં આવે છે। ત્યારબાદ વરઘોડા સ્વરૂપે માતાજીને આખા ગામમાં ફેરવવામાં આવે છે અને ઘરમાં લોબાન ધૂપ કરવામાં આવે છે। જે ઘરે ગાય, ભેંસ, બકરી જેવા પાલતુ પશુ હોય તે પશુની રક્ષા અને બીમારીથી બચાવ થાય, તેમજ કોલેરા એના જેવી માંદગીથી ગામ લોકોનું રક્ષણ થાય એવી માન્યતા છે। ત્યારબાદ સવારે જંગલમાં જઈ માતાજી અને રાવણાને મૂકી ઉઘરાણીમાં જે કંઈ ધન અને ધાન્ય મળે તે ધાન્યને બનાવી જંગલમાં ગ્રહણ કરી ઘરે પરત આવે છે, એવી આસ્થા સાથે કે માતાજી કોઈ પણ ગંભીર બીમારીથી ભક્તોને ઉગારી લેશે। આ ચાલતી આવતી પરંપરા આજે પણ જીવિત છે। મારું નામ સંતોષભાઈ વસુભાઈ હળપતિ, અમારું ગામ કાંકરિયા, તાલુકા મહુવા, જિલ્લા સુરત, પોસ્ટ કાંકરિયા। અમારા આખું ગામનું છે ને તો વર્ષોથી ઉજવણી કરતા આવતા છે અને એકચ્યુઅલી નવરું કંઈ અને બીજું એક ગામની અમે ઉજવણી કરીએ। અમારા બાપ દાદાથી આ પરંપરા ચાલતી આવેલી છે અને અમે હજુ બી એને લઈને ચાલતા જ છે। આ ઉજવણી કરવાનું કારણ શું છે? કારણ એટલે એમાં એવું છે કે જે આ કોલરો, જે પહેલાં કોલરાને બધું ચાલેલું ને ગામમાં જે રોગ ધાક જે આવે ને તો માણસ પણ કે હરેક બીમારી આવે એ બીમારી નહીં થાય આર્યા કરવાથી। કેટલા સમયથી તમે આ ઉજવણી કરો? અમારે મારા બાપ દાદાથી, એમના બાપ દાદાના ત્યારથી ચાલે, બહુ ઘણો સમય ચાલે અને આ ઉજવણી હજુ બી ચાલી રહેલી છે અને રાત ઉજવણી કરીએ અમે। કેટલા સમયથી તે સ્ટાર્ટ કરો ને કેટલા સમય ગઈને અને પૂર્ણ કરો? અને અમે હજી 8 વાગે ચાલુ કરીએ તો સવારે 8 વાગે એમને પાછા રમતી બમતી લેતા જાય। આખા ગામમાં ફરીએ અમે કે એમને ઘરે ઘરે જેને ત્યાં ઢોર બકરા જે કંઈ એના ઘરે જઈને મોરસ કે અમે લોબાન આપીએ હલગાવીને।